પણ આ જગ્યાએ એમના બર્ગર તો પ્રખ્યાત છે જ, સાથે સાથે પીઝા છે, સેન્ડવિચીસ છે, મોમોસ છે, ફ્રાઈઝ, થિક શેક, લસ્સી, ફાલુદા, બધી જ વસ્તુઓ અહીંયા મળી જશે. મતલબ કે નાના બાળકથી લઈને વડીલ કોઈ સાથે આવ્યો હોય ને બધાની ચોઈસનું ફૂડ એક જ જગ્યાએ મળી જશે. આ જગ્યાએ ટાઈમિંગ આપણો શું હોય છે? ટાઈમિંગ આપણે હોય છે બપોરના 12 થી રાતના 1 વાગ્યા સુધી. ઓકે. બાકી તો મેં મેન્યુ જોઈ લીધું તમારું, વડાપાઉંથી લઈને બર્ગર મેઇન આપણા છે ને? હા, બર્ગર મેઇન છે. ઓકે. આ જે ચીઝ જલાપીનો બર્ગર એમનું, જેની અંદર ઘણા બધા વેજીસ નાખ્યા છે, ટીકી છે, અને સાઈઝ જો ભાઈ આ એક ખાઈ લે ને એટલે કોઈ બીજું માંગે નહીં હો ભાઈ, પેટ ભરાઈ જાય. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું હાલ મોરબીમાં. આપણે આની પહેલાં અઢળક સ્ટ્રીટ ફૂડ કવર કરેલા છે. અત્યારે હું આવ્યો છું એક નવું કેફે ઓપન થયું છે એ જગ્યાએ, જેનું નામ છે દેશી બર્ગર. પણ આ જગ્યાએ એમના બર્ગર તો પ્રખ્યાત છે જ, સાથે સાથે પીઝા છે, સેન્ડવિચીસ છે, મોમોસ છે, ફ્રાઈઝ, થિક શેક, લસ્સી, ફાલુદા, બધી જ વસ્તુઓ અહીંયા મળી જશે. મતલબ કે નાના બાળકથી લઈને વડીલ કોઈ સાથે આવ્યો હોય ને બધાની ચોઈસનું ફૂડ એક જ જગ્યાએ મળી જશે. પરફેક્ટ એડ્રેસ આપણે અંદર ઓનર પાસેથી જાણીશું અને ફૂડ કેવું છે ટેસ્ટ કરીને તમને આગળ જણાવીશું. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? મજામાં. સાહેબ તમારું નામ જણાવી દો ને. મારું નામ છે ભરત મોલિયા. ઓકે. અને આ પરફેક્ટ લોકેશન શું કહેવાય? આ છે આપણે રવાપર રોડ ઉપર કેપિટલ માર્કેટમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર શોપ નંબર 91. ઓકે. આ જગ્યાએ ટાઈમિંગ આપણો શું હોય છે? ટાઈમિંગ આપણે હોય છે બપોરના 12 થી રાતના 1 વાગ્યા સુધી. ઓકે. બાકી તો મેં મેન્યુ જોઈ લીધું તમારું, વડાપાઉંથી લઈને બર્ગર મેઇન આપણા છે ને? હા, બર્ગર મેઇન છે. ઓકે. અને એ સિવાય છતાં એકવાર તમે જણાવી દો ને શું શું આપણે અહીંયા રાખીએ છીએ? આપણે ફૂડમાં બર્ગર છે, સેન્ડવિચ છે, ફ્રેન્ચ ફ્રાય, મોમોસ અને પીઝા રાખીએ છીએ. બાકી લચ્છી છે, મિલ્ક શેક, થિક શેક છે, આપણી પાસે ફાલુદા છે, ઓન લુટેલામાં આઈસ્ક્રીમ ને બધું ગઈ છે. ઓકે. ઓમ તમે જોવો તો આપણે લિક્વિડમાં તમને કોલ્ડ ડ્રિંક્સ બી અહીંયા મળી જશે. બાકી આ જેમ વાત કરી ફાલુદા ને એ બધું એ તો છે જ. હવે જો તમારી પરમિશન હોય તો પહેલાં એક અંદર વિઝિટ કરાવી કિચનમાં. ચોક્કસ. જી, થેન્ક યુ. આપણું ફૂડ પ્રિપેર થાય ત્યાં સુધી સાહેબ મને આ જણાવશો, આ 4 ફ્રેન્ચાઇઝી નંબર અહીંયા લખેલો છે, એટલે ફ્રેન્ચાઇઝી આપીએ છીએ? હા, ચોક્કસ, કેમ નહીં. ફ્રેન્ચાઇઝી ખાલી ગુજરાતભરમાં નહીં પણ ગુજરાત બહાર માટે પણ આપીએ છીએ. અને એમાં પણ જે શરૂઆતની 10 ફ્રેન્ચાઇઝી છે એ તો ખૂબ જ નજીવા ભાવેથી આપવા માટે અમે નક્કી કરેલું છે. તો પહેલાના ધોરણે પહેલા 10 વ્યક્તિને ખૂબ જ નજીવા ભાવે ફ્રેન્ચાઇઝી આપવામાં આવશે. ઓકે. સ્ક્રીન ઉપર નંબર આવે છે ભાઈનો, તમે કોલ કરીને વધુ માહિતી જાણી શકો છો. ફટાફટ આવી જાય જમવાનું એટલે ભૂકો બોલાવી દે. ધીરે ધીરે બધી જ વેરાયટી છે ને પ્રિપેર કરાવી લીધી છે ભાઈએ, ટેબલ ભરી દીધું છે. પીઝા છે, ક્લબ સેન્ડવિચ છે, બર્ગર છે એમની સ્પેશિયાલિટી છે, ફ્રાઈઝ છે, આ લસ્સી છે ડ્રાય ફ્રૂટવાળી, મોમોસ અને વડાપાઉં ખાવું હોય તો એ પણ અહીંયા છે, તમે જોઈ શકો છો. અને આ છે એમનો કિટકેટ મડ થિક શેક. મોરબી સિટીમાં આટલી બધી વેરાયટી એક જ જગ્યાએ મળી જાય ને એવા કેફે બહુ ઓછા છે, જ્યાં વડાપાઉંથી લઈને બર્ગર, મોમોસ, સેન્ડવિચ, પીઝા, ફ્રાઈસ બધું જ મળતું હોય. અહીંયા ફાલુદા બી મળે છે, ઉપર આખું બોર્ડ લખેલું છે. કોફી પીવી હોય તો એ પણ છે, આઈસ્ક્રીમ જોતો તો એ પણ છે. હવે જો કોઈ એમ વિચારતા હોય કે ભાઈ આપણે ગુજરાત બારે આ ફ્રેન્ચાઇઝી જોઈએ છે તો સ્ક્રીન ઉપર નંબર લખાઈને તો આવે જ છે, તમે એમાં કોલ કરીને વધુ માહિતી જાણી શકો છો. તમારા નજીકના વિસ્તારમાં તમે નાના પાયે કાંઈ બી બિઝનેસ શરૂ કરવો હોય તો આ બેસ્ટ ઓપ્શન છે. આ બનતું હતું નહીં પ્રિપરેશન મેં જોઈ છે. 3 લેયરમાં સેન્ડવિચ બનાવવામાં આવી છે. ટેસ્ટ મસાલાનો ખરેખર બહુ સરસ છે. અંદર ઉપર 2 જગ્યાએ ચીઝ નાખ્યું છે. ટેસ્ટ ખરેખર સારો છે. આમ તો આ બધી વસ્તુ હું ટેસ્ટ કરીશ ને તો વિડીયો બહુ લેન્ધી થઈ જશે. વડાપાઉં એમનું ટ્રાય કરીએ પહેલાં. ઓહો, મારા ખ્યાલથી પૂરા મોરબીની અંદર વડાપાઉં લેવલે તમે કોઈ દિવસ પહેલાં તો એનું આ રીતનું બન નહીં જોયું હોય. જે પાઉં હોય છે ને એકદમ સિમ્પલ આપણે જે રેગ્યુલર જોતા હોઈએ હશે, પણ અહીંયા બન આવી રીતના એમાં આપવામાં આવે છે. જે છે મેઇન પેટીનો ટેસ્ટ હોય છે, એનું વળવું જે કહીએ એને, ખરેખર જોરદાર ટેસ્ટ છે. આ એમનું આ જે ચીઝ જલાપીનો બર્ગર એમનું
જેની અંદર ઘણા બધા વેજીસ નાખ્યા છે, ટીકી છે અને સાઈઝ જો ભાઈ આ એક ખાઈ લે ને એટલે કોઈ બીજું માંગે નહીં હો ભાઈ, પેટ ભરાઈ જાય. અને આ જગ્યાનો ટાઈમિંગ તમને કહી દઉં, બપોરના 12થી રાતના 1 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ છે. બાકી બાળકોને ભાવે એવી ફ્રાઈસ બી અહીં અવેલેબલ છે. હવે હું ખાવા પીવાની મજા માણું છું. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત અને મોરબીવાળા જે કોઈ બી આપણા મિત્ર જોવે છે પહોંચી જાજો.